હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને આજે તો આપણે બહુ વહેલા, અત્યારે વાગે છે 6:30 અને જાગી ગયા છીએ કેમ કે જીજુને જવાનું છે બહાર, એમને કંઈક કામ છે એટલા માટે. એટલે હું ને જીજુ બે આજે તો જાગી ગયા છીએ જો. અને હવે આપણે તૈયાર થઈને હમણાં મંદિરે જાવું ને પછી આપણે ઓફિસે નીકળી જાવ. આપણે તો દરરોજનો એક ફિક્સ જ ટાઈમ છે, એ જ ટાઈમે જવાનું છે. જીજુને વહેલા જવાનું હતું એટલે હું વહેલા જાગ્યો હતો. મેં કીધું હવે કાંઈ હોવું નથી, જાગી જ જઈએ આપણે ત્યાં. તો હવે કાંઈ નહીં, તૈયાર થઈ જાય અને થોડુંક ઘરે વર્કઆઉટ કરશું આપણે. જીજુ કરે કે નહીં ખબર નહીં, આપણે થોડુંક કરશું પુશઅપ ને એવું મારીએ થોડાક, જેટલા લાગે એટલા આપણાથી. કેમ કે જીમ જવું છે, જીમ કાંઈ મેળ આવતો નથી, જીમનું સેટિંગ આવતું નથી. તો મેં કીધું ઘરે ને ઘરે તો આપણે થોડુંક ચાલુ કરીએ, હવે જે થોડું ઘણું કરીએ એટલું. તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં પાછા. ભાઈ અત્યારે જો આપણે પાણી ગરમ થાય છે, મને આ ખીલ ને એવું નીકળે છે ને એના માટે સવારમાં ગરમ પાણી એમાં લીંબુ ને એવું નાખીને પીએ ને તો એ સારું પડે. એક જગ્યાએ જોયું હતું એટલા માટે આપણે એ કરીએ છીએ. કાંઈ પાણી ગરમ થઈ જાય ને પછી મળીએ. હવે સાચવો, આજે આપણું પાણી સવારમાં પીવું જ ભાઈ, સારી વસ્તુ છે. આજે પહેલો દિવસ છે આપણો, એમ સલાહ દઉં છું ને એનો તે ને પીવું છું એનો તે. આજથી જ હું ચાલુ કરું છું. તો હવે જોઈએ કેવો ફેર પડે છે. કીધું છે મહિના સુધીમાં ફેર પડે આપણે હવે દરરોજ કરશું, જે ફેર પડે. મળીએ હમણાં. આ છે મોર્નિંગ વાઇબ. આજે વહેલા ઉઠી ગયા છે ને આમાં કદાચ ધુમ્મસ ઓછો દેખાય પણ બહુ ધુમ્મસ છે બહાર. જો અહીંયા છેલ્લી બિલ્ડિંગમાં દેખાય છે અને અહીંયા નજીકમાં એટલો જ છે પણ કેમેરામાં એટલું કેપ્ચર નથી થતું. તો કાંઈ નહીં, જીજુ ગયા છે નાહવા માટે. હવે જીજુ નીકળે એટલે હું જલ્દી નાહી આવું અને નાહી ધોઈને થઈ જાય તૈયાર અને મળીએ પછી હવે સીધા. તો ગાઈઝ ફાઇનલી થઈ ગયા છે નાહી ધોઈને તૈયાર અને હવે નીકળવું છે સીધું ઓફિસ માટે. જો શર્ટ આરે મેચ થઈ ગયો ફોન અને આપણે નીકળવું છે સીધું ઓફિસ માટે અને જીજુ નીકળે છે. તો 7:30 થઈ ગયા છે અને હવે હું નીકળું. હા, લીંબુ નહીં, એમાં હજી રસ હશે તો મેં કીધું સાંજે નાખી દેવાય ઓલામાં પાછું, તો જવા દો. તો કાંઈ નહીં, હાલો થઈ ગયા છીએ તૈયાર ને હવે નીકળીએ છીએ અમે બે. તો કાંઈ નહીં, હાલો હવે મળીએ આપણે સીધા સાંજે આવીને પછી મળીએ. તો ગાઈસ આપણે ઓફિસેથી આવી ગયા હતા ઘરે ક્યારના 8 વાગ્યા નહીં 8:30ના. અને જમવાનું બહારથી લઈ આવ્યો તો ચીલી પનીર અને એ બધું ખાઈ લીધું. વિડીયો બનાવવાનું ભૂલી ગયો ઉતાવળમાં. ઘરેથી વિડીયો કોલ ને એવું ચાલુ હતું તો એમાં બે ગયા જમવાનું, જમી લીધું. અત્યારે ઊભા થઈ ગયા, કચરો પોતું કરી નાખ્યું ને બધું કરી નાખ્યું. જેઠાલાલ જોઈ છે હવે અને અત્યારે મને યાદ આવ્યું, મેં કીધું ભૂલી ગયો વિડીયો બનાવવાનું. હવે તો ખાઈ પી લીધું છે. ચીલી પનીર હતું, કાજુ પનીરનું શાક હતું, રોટલી હતી, દાળ ભાત હતા, સલાડ હતું, પછી આડાવડા પડીકા ને એવું હતું. એટલે બહારથી મોજ હાલતી હતી, બીજું કાંઈ નહોતું. હમણાં મોજ કાઢીએ છીએ અમે અને ફાઇનલી જમી કાઢવી લીધું છે. હવે હમણાં નીકળશું આપણે બહાર અને અત્યારે વોશિંગ મશીનમાં નાખ્યા છે કપડાં ધોવા માટે. તો એ ધોવાય છે હમણાં, અડધી કલાકમાં ધોવાઈ જાય એટલે એ હુકવવાના છે પાછા. કેમ કે હવે એકેય કપડાં નથી એટલા દિવસમાં પહેર્યા હતા એ દરરોજ, એ બધા એકારે ધોવા નાખ્યા છે હવે. તો કાંઈ નહીં, હમણાં એ ધોવાઈ જાય એટલે એને હુકવવા નાખીએ અને પછી 10 વાગે એટલે આપણે નીકળીએ બહાર બેહવા માટે. તો મળીએ હવે સીધા બહાર જઈને પછી, હમણાં થોડી વારમાં મળીએ. ગાઈસ ફાઇનલી કપડાં ધોવાઈ ગયા છે, મશીન થઈ ગયું છે બંધ. હવે કાઢી લઈએ આ કપડાં અને સૂકવી દઈએ. મળીએ પછી. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ કેબીસીએ બેહવા માટે અને હવે જીજુ જાય છે ચા પીવા માટે. એમને ચા પીવાનું મન થઈ ગયું છે તો ચા પીને આવીએ પાછા આપણે કેબીસીએ, પછી મળીએ. ગાઈઝ ફાઇનલી કેબીસીએથી આવી ગયા છીએ ઘરે અને અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા. અમે અત્યારે ફાઇનલ પહોંચી ગયા છીએ અને હવે સૂઈ જવાનું છે. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો વ્લોગ જો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગમાં કાલે. મળીએ.